હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 1 પ્રાણી માત્રને, જે એક પ્રાર્થના છે। પાઠ 1ની સમજૂતી મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની સમજ મેળવવી હોય તો તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા સ્વાધ્યાયના વિડીયોમાંથી મળી જશે। તો ચાલો શીખીએ પાઠ 1 પ્રાણી માત્રને। કવિ પરિચયમાં જોઈએ તો સંત બાલ એ કવિ છે। મુનિશ્રી સંત બાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલ ટોળ ગામમાં થયો હતો। તેનું સંસારી નામ શિવલાલ હતું। શિવલાલ નામ હતું, ટંકારા તાલુકામાં જન્માતા અને એનું ટોળ ગામ હતું। પછી તેઓ સંત બાલ તરીકે ઓળખાયા। તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા। જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું। તેઓ જૈન ધર્મના હતા અને તેમણે ઘણું બધું સાહિત્યનું સર્જન કર્યું હતું। તેમણે સર્વધર્મ પ્રાર્થના, જે આપણે બોલીએ છીએ ઓમ તત્ સત શ્રી, એ પણ એમણે લખી છે। વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્મ અનુબંધ અને વિશ્વદર્શન જેવા 10 પુસ્તકો લખ્યા છે। સંત બાલે છે ઘણું બધું સર્જન કર્યું છે સાહિત્ય ક્ષેત્રમાં, જેમાં સૌથી ફેમસ પ્રાર્થના સર્વધર્મ પ્રાર્થના છે, જે તમે પણ સાંભળી હશે, પ્રાર્થનામાં ગાતા હશો। તો અહીંયા સંત બાલની એક બીજી પ્રાર્થના ગીત કહી શકાય એવી પ્રાણી માત્રને કવિતા છે, તે સમજીએ। પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને। સૌપ્રથમ અહીંયા મહાવીર સ્વામી છે, એમને નમન કરવામાં આવ્યા છે અને આ કડીનો સાર થશે ભગવાન મહાવીર સ્વામીજીના જીવદયા, અહિંસાના ગુણોને યાદ કરાયા છે। પ્રાણી માત્રને રક્ષણ આપ્યું એમ કે છે કે એટલે દરેક પ્રાણી, જગતના નાના મોટા તમામ જીવને રક્ષણ આપ્યું અને માન્યા પોતા સમસહુને, એટલે કે પોતાના જેવા સમાન ગણી અને એમને અભયદાન એટલે કે રક્ષણ આપ્યું છે। પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને, મન વચન અને કર્મથી સંપૂર્ણ અહિંસાનું પાલન કરનાર। પૂર્ણ અહિંસા એટલે કે મન, વચન અને કર્મ, મન વડે, વચન એટલે વાણી વડે, કર્મ એટલે કામ વડે ક્યારેય પણ હિંસા ન થાય એટલે કે અહિંસાનું પાલન કરનારા એવા મહાન તપસ્વી મહાવીર પ્રભુને અહીંયા નમન કરવામાં આવ્યા છે। બીજી કડી છે જનસેવાના પાઠ ભણાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને, સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને। અહીંયા ભગવાન બુદ્ધની વાત છે। ભગવાન બુદ્ધે લોકોને અતિરેક છોડીને જીવન જીવવાનો મધ્યમ માર્ગ બતાવ્યો છે, મિડલ પાથ। તે સાચી માનવતા તથા જનસેવાના પાઠ ભણાવ્યા છે। તેમણે સંન્યાસ લઈને માત્ર જંગલમાં બેસીને રહેવાને બદલે લોકોના દુઃખ દૂર કરીને સંન્યાસી ધર્મને સાચા અર્થમાં દીપાવ્યો હતો। એવા કરુણામૂર્તિ ભગવાન બુદ્ધને અહીંયા વંદન કરવામાં આવ્યા છે। આગળ જોઈએ, એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું, ટેકવણી છે જીવતરમાં, ન્યાય નીતિ રૂપ રામ જયજો, સદા અમારા અંતરમાં। અહીંયા પ્રભુ શ્રી રામની વાત કરવામાં આવી છે। હિન્દુ ધર્મના શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ ગણાય છે। એમ કે છે કે એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું એટલે કે પ્રભુ શ્રી રામે પોતાના જીવનમાં માતા સીતા પ્રત્યે વફાદારી રાખી અને એક પત્ની વ્રત આખી જિંદગી પાળ્યું હતું। ટેક વણી છે જીવતરમાં, પોતાની ટેક એટલે કે વચન પાલનની ટેક છે, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય। તેમણે છે પિતાના વચન માટે થઈને 14 વર્ષ વનવાસ લીધો હતો, તો તેમણે જીવનમાં આ ટેકને વણી લીધી છે। કવિ પ્રાર્થના કરે છે કે ન્યાય નીતિ રૂપ રામ રહેજો, સદા અમારા અંતરમાં। કવિ પ્રાર્થના કરીને કહે છે કે હે પ્રભુ, ન્યાય અને નીતિના પ્રતીક એવા શ્રી રામ સદા અમારા હૃદય એટલે કે અંતરમાં વાસ કરજો, જેથી આપણે પણ નૈતિક જીવન જીવી શકીએ। આવી સરસ મજાની ત્રીજી પંક્તિ છે। આગળની પંક્તિ છે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા કૂપી। અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની વાત કરવામાં આવી છે।
ભગવાન શ્રી કૃષ્ણએ કહે છે કે સઘળા કાર્ય કર્યા છતાંય ભગવાન શ્રી કૃષ્ણ જગતમાં રહીને મહાભારત જેવા અનેક કાર્ય અને અનેક લીલાઓ કરી છે, છતાં રહ્યા હંમેશા નિર્લેપી, છતાં તેઓ ક્યારેય કોઈ મોહ માયા કે બંધનમાં બંધાયા નહીં. તેઓ હંમેશા નિર્લેપી એટલે કે અલિપ્ત, અનાસક્ત રહ્યા. એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમમરડા કૂપી. કવિ કહે છે આવા પરમ યોગી શ્રી કૃષ્ણના ભક્તિભાવમાં આપણું મન સદા લીન એટલે કે ખૂંપેલું રહે. ત્યાર પછીની પંક્તિ છે, પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને વંદન હો, રહમ નેકીના પ્રચારક હઝરત મોહમ્મદ દિલે રહો. અહીંયા કહ્યું છે, હે પ્રભુ ઈશ એટલે કે ઈસુ ખ્રિસ્ત ધર્મના મસીહા કહેવાય અને હઝરત મોહમ્મદ પૈગંબરની વાત કરી છે. ઈશ્વરના પુત્ર ગણાતા પ્રભુ ઈસુ સાક્ષાત પ્રેમનું સ્વરૂપ હતા. પ્રેમરૂપ પ્રભુ ઈસુ, પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુ, જેમણે પોતાની ઉપર અત્યાચાર કરનારાઓને પણ માફ કરી દીધા છે, એટલે એને ક્ષમા સિંધુ પણ કહ્યા છે. ક્ષમા સિંધુ એટલે ક્ષમાના સાગર ને વંદન કરીએ છીએ. રહમ નેકીના પરમ પ્રચારક, સાચે જ જગતમાં રહમ એટલે કે દયા, નેકી એટલે સદભાવ અને સચ્ચાઈ, એના પરમ પ્રચાર કરનારા હઝરત મોહમ્મદ પૈગંબર સદા રહેજો અમારા દિલમાં. તેઓ છે હંમેશા અમારા દિલમાં રહે, હંમેશા અમને યાદ રહે. જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. અહીંયા જરથોસ્તીના ધર્મગુરુ એટલે અશો ઝરથુસ્ત છે, એ જરથોસ્તી એટલે પારસી ધર્મ, એના છે એ ધર્મગુરુ છે. પારસી ધર્મના મહાન ગુરુ અશો ઝરથુસ્ટના વિચારોની પવિત્રતા એટલે કે સારા વિચારો, સારા શબ્દ, સારા કાર્ય અમારા દિલની અંદર વ્યાપો એટલે પ્રસરે. અને અંતમાં કવિ કહે છે કે સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો, કે આ તમામ ધર્મના સંસ્થાપકો અને મહાપુરુષોને યાદ કરીને આપણે સૌ ભેગા મળીને આખા સંસારમાં વિશ્વ શાંતિ સ્થાપવાના પવિત્ર કાર્યમાં આપણું જીવન સમર્પિત કરીએ. ખપ લાગો એટલે સમર્પિત કરીએ. આવી સરસ મજાની પ્રાણી માત્રની કવિતા છે. વિદ્યાર્થી મિત્રો, આપેલી કવિતાનું સ્વાધ્યાય જોવું હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેળવી શકશો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.